કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. જો અમારે મહેમાન આવ્યા હતા અને જતા પણ રહ્યા. તમે કાલના બ્લોગમાં જોયું હશે કે પરમ દિવસે રાત્રે આવ્યા હતા. શુક્રવારે સાંજે એ લોકો ત્યાંથી બેઠા હતા 7 વાગ્યાની ટ્રેનમાં, તો અહીંયા અમદાવાદમાં રાત્રે 2:30 વાગે ઉતર્યા હતા. અને શનિવારે કાલે એમને સિટીમાં બહુ જ કામ હતું. શનિવારે એટલે આખો દિવસ સિટીમાં ગયો એમનો, અને બીજા દિવસે પણ એમને કોક સગાવાલા હતા, એમને ત્યાં બધું કામ હતું, એટલે કાલનો આખો દિવસ ત્યાં ગયો એમનો. સાંજે પણ ભેગા થયા, થોડી મજા કરી. સાંજે ઘરે આવતા હતા, જમવું કરીને અમે ગાર્ડન બાર્ડનમાં ગયા, આટો મારો, એ બધું ચાલ્યું. અને જો કાલે રાત્રે 11:30ની ટ્રાવેલ્સ હતી એમની, કારણ કે અમદાવાદમાંથી જે રાજુલાની ટ્રેન છે ને એ રાત્રે 2 વાગ્યાની હોય છે, એટલે એડજસ્ટ થતું નહોતું એ લોકોને. 2 વાગ્યા અહીંથી અમારે છે કાળુપુર મૂકવા જવું પડતું હતું, એવું છે. અને અમારે અહીંયા ઉજાલાથી જ એમને લક્ઝરીઓ બધી મળી જાય છે. પછી ખાલી ખોટા એમ કે ક્યાં ઓલું કરવું એમ, જેના મિસ્ટરે એમ કીધું કે આપણે લક્ઝરીમાં જ જતા રહીએ એમ. એટલે જો કાલે 11:30ની લક્ઝરીમાં ગયા રાજુલા, પહોંચી પણ ગયા. ફોન બી આવી ગયો, પહોંચી ગયા સવારે વહેલા 6-6:30 સાથે પહોંચી જાય છે એ લોકો, એવું છે. અને જો હવે આપણે આજે સોમવાર પણ છે અને મારે બ્યુટિકનું કામ આવ્યું છે. હું તમારી જોડે સાડીઓ ચોક્કસ શેર કરીશ, કારણ કે હું 2 દિવસથી સાડીઓ શેર કરી શકી નથી તમારી જોડે, એટલે હું બતાવી દઉં કે આજે મારા બ્યુટિકમાંથી હું શુક્રવારની સાડીઓ લાવીશું બ્યુટિકથી. પણ તમારી જોડે શેર કરવાનું ભૂલી ગઈ હતી, તો જો હું બતાવી દઉં. લગડી પટ્ટો છે ગજી સિલ્કમાં, અમારી બ્યુટિકની સાડી છે, અને ફોલ છેડા કરવાના છે. આ સેલા જેવી છે, એવી ગ્રીન, અને એવી છે પટ્ટાવાળી, આ પટ્ટામાં જ છે. પછી એક આ ગજીની બાંધણી છે, એકદમ વરિયાળી કલરની, મસ્ત છે. આમાં લગડી પટ્ટો નથી, ખાલી પ્લેનમાં આવેલી છે. હા, નથી લગડી પટ્ટો. અને બીજી છે પ્યોર સિલ્કની બધી સાડીઓ સેલા ટાઈપ, એ પણ તમને બતાવી દઉં. જો એક આવી છે રામા કલરમાં, અત્યારે નવું ફેબ્રિક નીકળ્યું છે એમાં. એક ફાલસા કલર છે, ગોલ્ડન ને ફાલસા કલર, અને એક છે બિસ્કિટ ને એકદમ રાણી કલર. આટલી સાડીઓ મારી બ્યુટિકની છે, કરવાની છે, કરીને આપી દેવાની છે. અત્યારે અમે ખણક મૂકવા જો ત્યારે આપીને જવાનું છે, એટલે આપણે ટેન્શન ફ્રી થઈ જઈએ. જો તમારા બધા રસોઈ પાણી થઈ ગયા, અમારા હજી રસોઈ પાણી બાકી છે, અને ચા પાણી નાસ્તો અમારે થઈ ગયું. હવે મેં તો લાય થોડી વાર 11:30-11:15 સુધી હું સાડીઓ લઈને બેસી જાઉં. અમે તો મારે જેટલી થાય એટલી વાંધો નહીં, પછી મારે આપવાની હોય. અને ઓલરેડી મારે મારા ઘર આગળના પણ એટલા બધા કામ પડ્યા છે, ઓછામાં ઓછી 8-9 બ્લાઉઝ પડ્યા છે મારા, એવું છે. જો મારી ફ્રેન્ડનો ફોન આવી ગયો, કંઈ નહીં, ચલો હું ફરી તમને બ્લોગમાં મળું. એનો ફોન આવે છે મારે. કેમ છો બધા? જો મેં સાડીઓ કરી નાખી બધી ફટાફટ. જો મેં ટોટલી કેટલી સાડી કરી મેં તમને બતાવી દઉં. જો તમારે બધાને સાંજની રસોઈ પાણીની તૈયારી થઈ ગઈ. મારે જો એક બાજુ ખનકને લેવા જવાનું છે, સાડીઓ બી આપવાની છે, બધું કામ ચગદોડે ચડ્યું છે, કારણ કે મારી તબિયત ઓલરેડી નથી સારી. મને તબિયત 2 દિવસથી ઠીક નથી. જો મેં વિડીયોમાં શેર કર્યું છે કે મારી તબિયત થોડી શરદી, હાથ પગ માથું બહુ બળે છે. સાથે સાડીઓ બધી થઈ ગઈ, ખાલી એક સાડીને હાથેથી ઉપર ફોલ કરવાનો છે. જો સાડીઓ થઈ ગઈ ઓલરેડી. આ ચોથી સાડી છે. આ સાડી જો, આ ચોથી સાડી છે. આ થોડી જૂની
ફેશનની છે, મસ્ત સાડી છે. ચોથી સાડી હતી અને આ 5મી સાડી છે. આનું પલ્લો આખો આવો છે. જો એના પલ્લોમાં મોટું ફ્લાવર છે, એકદમ જાંબુડિયા કલરનું. 5મી સાડી. હા, 5મી સાડી છે. અને આરી ગજીમાં 6ઠ્ઠી સાડી બ્લેકમાં છે, લગડી પટ્ટો છે. જો આવી છે. આ 6ઠ્ઠી સાડી છે મારી. અને આ લાસ્ટ રહી 7મી. આ 7મી સાડી છે. આ 7મી સાડી જો મારી કમ્પ્લીટ બધી સાડીઓ થઈ ગઈ. હવે એક સાડી રહી છે મારે, એને નીચે હાથેથી ફોલ મૂકવાનો છે. આજે મારે બધું બહુ જ કામ પણ છે અને બીજું કે શાકભાજી બી લેવા જવાનું છે, હજી ખણકને બી લેવા જવાનું છે. એક પછી એક બધા કામ ચાલુ છે આજે મારે. આવું બધું ચાલી રહ્યું છે. જો તમારે કોને આવું મારા જેવું લેફ્ટ રાઈટ ચાલે છે, આવું છે મારે. જો મહેમાન તો ગયા, મહેમાન ગયા. કદાચ આજે મારે ફરી એક જણ હશે, એક મિનિટ આવવાનું છે જ કદાચ, આવશે પણ ખરા એવું લાગી રહ્યું છે મને. કારણ કે કાલે મંગળવાર છે ઓલરેડી, એટલે મંગળવારે તો મારા સાસુને રજા હોય છે. તમને બધાને ખબર છે, મારા સાસુને રજા હોય એટલે મારા સાસુ આવશે જ કદાચ, કેમ કે એમને રજા આવતી થાય ક્યાંક અમારે જવું સમજે. જો આવું બધું ચાલી રહ્યું છે. બપોર પછી એટલી બધી ઊંઘ આવી ગઈ ને કે એની કોઈ હદ જ ના રહે મને. કારણ કે ઓલરેડી મારી તબિયત ખરાબ છે, પછી જે બહુ જ કપડાં બી ધોવાના બાકી છે.
આજે હજી દહીંનું કરવાનું પણ બાકી છે. અને બીજું એ કે તબિયત મારી થોડી આવી છે, બરાબર. અને સાડીના કામ સવારમાં જ દીવાના હતા, મારાથી થયા જ નહીં. છેલ્લી 2 સાડી માટે રહી જ કરું કામ મારે. કંઈ નહીં, હવે જઈને અત્યારે આપી દઈએ આપણે ફટાફટ, બીજું તો લઈ આવીએ. અને પછી સાંજની રસોઈનો ટાઈમ આજે શું બનાવીશું? આજ તો વઘારેલી ખીચડી બનાવવી જ પડશે, કારણ કે મારા મિસ્ટર તો 2-3 દિવસથી વઘારેલી ખીચડી ખાતી નથી. ખીચડી વગર તો એમને ચેન પડશે જ નહીં. એકાદું ભૂટ્ટું પડ્યું હશે, વટાણા બી પડ્યા હશે, એટલે મસ્ત વઘારેલી ખીચડી અને રીંગણ બટેકાનું શાક અને ભાખરી મસ્ત દૂધ તાજું. અમારે વારાનું દૂધ આવે છે. અમે અમૂલની કોથળી નથી વાપરતા, ભલે સેજ વારાનું આવે પણ અમે એ જ વાપરીએ છીએ. એટલે અમે એ દૂધ જ વાપરીએ છીએ, એવું છે. તમે ભૂલ વાપરો છો કે પછી વારાનું, એ ચોક્કસ અમારી જોડે શેર કરજો. અને મારા જેવું કામ કોણ કોણ કરે છે એ પણ મને ચોક્કસ શેર કરજો, કે જો અમે આખો દિવસ આવું કામ કરીએ છીએ. તોય લોકો અમારી નિંદા કરે છે, આ તો આવી છે ને આ તો આવી, ના બોલવાના શબ્દો બોલે છે. હું આખો દિવસ ઘરમાં જોઉં છું, કાં બ્યુટી પર આવું છું અને કાં મારા ઓલા ઘરે સરખેજના ઘરે આવું છું. પણ આ કહેવત નથી કે જે નવરા હોય ને એને કંઈ કામ ધંધો ના, કોકની મેથી મારવાની આદત હોય, એ ખાય આદુ કઈ માય પડી જાય, આ તો આવી છે ને આ તો આવી છે. અમને ખબર છે કે અમે બધા કેવા છીએ, અને અમે કોકનામાં ઇન્ટરેસ્ટ લેતા જ નથી. હું તમને કાયમ મારો બ્લોગ ચાલુ હોય બતાવું હું શું કરતી હોય, હું શું કરતી હોય. એટલે જો આવું બધું દુનિયામાં ચાલી રહ્યું છે. પણ નહીં કહેતા જેવું કરશે એવું ભરશે. ભગવાનના ઘરે દેર નથી, દેર છે પણ અંધેર છે પણ દેર નથી, એવું છે. આજે નહીં તો ક્યારે, કાલે. એમ કે આજે નહીં તો ભગવાન કાલે પણ એને સબક શીખવાડશે. દેર થશે પણ અંધેર નહીં થાય, કારણ કે મોડું થશે થોડું, એનું ફળ મળવાનું મોડું થશે. એને જેવું કર્મ કર્યું છે એનું ફળ તો મળશે જ, આજ નહીં તો કાલે, એવું છે. આવું બધું ચાલે છે. જો આજે મેં 8 સાડી કરી. હવે આજે સોમવાર છે અને જોતામાં બીજી તારીખે તો બીજી કે ત્રીજી તારીખે હોળી ધૂળેટી છે. અને હોળી ધૂળેટી મારા સ્કૂટીને લાય અમારે 3 વર્ષ પૂરું થઈને 4થું વર્ષ બેસી જશે. સ્કૂટી લઈને મારા મિસ્ટર મને કહેતા હતા કે તું એક્ટિવા લઈ લે, પણ હું એકદમ રોડ પર જ રહું છું. મારે ખાલી 10 જ ડગલા દૂર છે, રોડ ફ્લેટમાં જ રહું છું. પણ મારી જે સામે રહે એમને રોડ ઉપરની બારીઓ પડે અને એમની સામે દરવાજા પડે, અને ખાલી 10 જ ડગલા અમે ચાલીએ અને સીડીમાં ઊભા રહીએ એટલે મોટો હાઈવે દેખાય અમારે. અને રોજ બાઇકો કરતાં પણ એક્ટિવાવાળાના એક્સિડન્ટ બહુ જ થાય છે. હું છેલ્લા 8 થી 9 વર્ષથી જોતી હતી. પહેલાં મારી જોડે જૂનું ટીવીએસનું સ્કૂટી હતું, સિલ્વર કલરનું. અને એ મેં બહુ જ ચલાવ્યું. હું જ્યારે મારા મમ્મીના ઘરે હતી ત્યારે હું જોબ કરતી હતી, ત્યારે હું જેમની ઘેર જતી હતી ને એમને બી સ્કૂટી પે પડતું. તો એ જ્યારે જે મૂકીને જાય ને ત્યારે હું એમની સ્કૂટી પે શીખતી હતી. એવી રીતના શીખી હતી. આટલા વર્ષ થયા અને પછી આટલા વર્ષ પછી પહેલી જ વાર
હું અહીંયા રહેવા આવી સરખેજથી અને બાળકો મારા સ્કૂલમાં ભણતા હતા છેક RR ત્રિવેદી પાસે અને મારી ખનક 1.5 વર્ષની જ હતી. હવે આટલી બધીથી રોજ લેવા મૂકવા જવાનું મને અપડાઉન રાખવું પડતું હતું. તો પછી મારા પપ્પાએ કે એના ફ્રેન્ડનું પડ્યું તો બહુ ટાઈમનું તો થોડું સર્વિસ બધું કરાવીને 5-6 હજાર ખર્ચો નાખીને મેં ચાલુ કરાવીને ખાસ એને મેં 5 વર્ષમાં 5 નહીં પણ 3 વર્ષ તો વાપરી મારા ખ્યાલથી. હા 3 વર્ષ તો વાપર્યું જ કન્ટિન્યુઅસ. અને પછી મેં નવું સ્કૂટી પેપ લીધું કારણ કે મારા મમ્મી લોકો દૂર દેવા ગયા હતા. અમારે અવારનવાર જવું પડતું હતું અને પેલું જૂનું હતું તો અમુક વાર બંધ થઈ જાય એટલે એમ થાય રાત્રે આવતા અમુક વાર તકલીફ પડી જાય તો એના હિસાબે મેં નવું સ્કૂટી પેપ છોડાવ્યું એમ. કારણ કે આઘાની માટે જવાનું હોય આપણને ફાવવું જોઈએ ને. અને મને એક્ટિવા તો નથી પસંદ કારણ કે હેવી બહુ આવે છે અને ગમે ત્યારે પલટી થઈ જાય છે કદી કદી. એના હિસાબથી મારે આ હોળીએ આટલા વર્ષ પૂરા થઈ જશે સ્કૂટી પેપને અને મજા આવે ચલાવવાની. હવે જોઈશું આગળ થાય છે. જો તમારા બધા રસોઈની તૈયારી થઈ ગઈ. મારે ફોલ પણ મુકાઈ ગયો કારણ કે આ સાડી એટલી પેલી પતલી કાગળ જેવી છે ને કે એની જોડે ઝીણી ટીપ લઈએ છે તો બી મેળ નહીં ખાતો. કારણ કે ઝીણી ટીપ લઉં છું તો સાડી ફાટી જશે એટલે સહેજ મોટી ટીપ લેવી પડે છે. હું તમને બતાવીશ હમણાં એકદમ નજીકથી. કામનો પાર નથી, થાકી એટલી ગઈ છું. આજે મારી ઊંઘ ડોળાઈ ગઈ છે એવી બધી ને કે એની કોઈ હદ નથી. એક બાજુ રસોઈ પાણી સવારના થોડા ઘણા વાસણ પડ્યા છે. આજે બપોરનું પાણી જતું રહ્યું કારણ કે મારે સાડીઓ કરવા રહી એમાં. એટલે આવું બધું ચાલી રહ્યું છે એક પછી એક ભાગાભાગી દોડાદોડી. હવે ગરમીનો માહોલ આવી ગયો છે એટલે આજથી જ મારા મિસ્ટર ચાલુ પડી ગયા. ગરમી બહુ લાગે છે. મેં તો નહોતું કીધું એમને બહુ જ ગરમી લાગે. મને તો ચાલી જાય કારણ કે મચ્છરના હિસાબે પંખો કરવો પડે છે. અમારે એ ફ્લેટમાં રહીએ એટલે અમુક બાલ્કની પાસે ગટરોની પેલી પાઇપો હોય લાઈનો હોય એના હિસાબે મચ્છરનો બહુ ત્રાસ છે અમારા લોકોને. શું કરીએ ફ્લેટમાં તો રહેવાનું જ છે. હવે જોઈશું અમે વહેલા ક્યાંક એડજસ્ટ તો થવું જ પડશે. આ મકાન તો છોડવાનું છે જ નહીં. મારે બી આપી છે કે ગમે તે કરીશ. આમાં તો મારો જીવ વસેલો છે કારણ કે અમે જેવા ઘરમાં રહેતા હતા ને સાવ એકદમ નાનું એવું ઘર હતું. એમાં મેં બહુ જ નહીં કહેતા પોળોના ઘર નાના અને રહ્યા અમે લોકો. એમાં પહેલાં હું મેરેજ કરીને ગઈ ત્યારે મારા જેઠ જેઠાણી અને પછી 6 મહિના પછી એમની બેબી આવી એટલે અમે બી એ 3 5 ને મારા સાસુ 4. પછી એમ કરતાં મારે પણ હર્ષિલ પ્રેગ્નન્સી થઈ હતી તો મારે બી હર્ષિલ આવ્યો. પછી એમને ત્યાં બેબી આવી. એ બેને એક જ દિવસનો ફેર છે. મારા હર્ષિલ શુક્રવારે આવ્યો હતો અને એમની બેબી રવિવાર સવારે. બસ એટલો ફેર. અને બીજું એ કે પછી અમે ઉપર એક રૂમ મોટો કર્યો અને એમાં રહેતા હતા અને આટલા વર્ષ રહ્યા પછી મોદીએ વળી ફોર્મ બહાર પાડ્યા અને અમે ફોર્મ ભર્યા. મેં 2 ફોર્મ ભર્યા હતા. એક મારા બેનના નામે ભર્યું હતું, એક મારા નામે ભર્યું કેમ કે જેને લાગશે એને. વળી મને લાગી ગયું અને મારા બેનને પણ લાગ્યું. એમને બેને લાગ્યું એને ચાંદખેડા લાગ્યું અને મારે અહીંયા લાગ્યું. મારે અહીંયા જ રાખવું હતું કારણ કે મારા સાસુને ઘડી જવાના હોય, મૂકવા જવાના હોય, નોકરી જાય હોય. અને મારે બધા સગાવાલા સરખેજ મારે અહીં જોધપુર રહે છે. અહીં મારે આજુબાજુમાં જ 2 થી 3 મારા આજુબાજુ મારે છે અને બીજા બધા સરખેજ મારે છે. ત્યાં પણ મારું જૂનું ઘર મેં તમને બતાવ્યું છે પૂરું એમાં જ આજુબાજુ રહેશે બધા.
એટલે મારે હાલતા બી સરખે જવું પડે કે પ્રસંગ છે, ચલો મારો મિસ્ટર નહીં શકે તો કંઈ નહીં, હું તો જઈ જાઉં એકલી. આવું બધું ચાલી રહ્યું છે, કંઈ નહીં. ચલો હવે હું શું સાડી આપી આવું અને ખનકને પણ લેતી આવું, શાકભાજી કંઈક લેતી આવું, એ બધું કરું અને ફરી તમને મળું કાંઈ નહીં રસોઈમાં કે સાંજે હવે શું બનાવીશું. મેં એનું તો નક્કી કરી નાખ્યું છે, પણ હવે તો અભી જોઈએ કે શું બનાવીએ. કેમ છો? જો આપણે બપોર મળ્યા હતા, પછી અત્યારે મળીએ છીએ. 4 વાગતા મળ્યા હતા આપણે, 4 સાડા 4 વાગતા, પછી અત્યારે મળીએ છીએ. જો મેં રસોઈ બનાવી દીધી, વાસણ જ બધું બહુ જ હતા, ઝીણા. કાલનું બધું 2 દિવસથી મહેમાનવાળું ઘર હતું એટલે વધારાનું કામ થાય નહીં કાંઈ. આજે મેં સવારમાં તમારી જોડે શેર કરી મારી બ્યુટિકની 8 સાડીઓ કરી. આજે આખો દિવસ એમાં ગયો. અને બીજું એ કે અત્યારે રસોઈ બનાવી મેં વઘારેલી ખીચડી, અને આ તો બપોરનું શાક હતું સેવ ટામેટાનું, કારણ કે બપોરે 2 વાગે જ બનાવ્યું હતું એટલે ચાલી ગયું. વઘારેલી ખીચડી, ભાખરી ને દૂધ, એવું બધું ચાલ્યું અમારે. જમી કરીને પરવારી ગયા છે. હવે મારી તબિયત થોડી નરમ ગરમ હતી એટલે મેં દવા ખાધી, બાકી હતું 1 ભાગ ખાવાનું. દવા ખાધી અને જો ઘડીક બેઠા છીએ અને હવે કપડાં ધોયા. કપડાં સુકવવાના હજી બાકી છે, એક પછી એક ધીમે હવે કામ ચાલુ થયું એવું છે બધું. તમે બધા રસોઈ કરીને પરવારી ગયા? તમે જમી લીધું? તમે બધાએ શું રસોઈ બનાવી છે મારી જોડે ચોક્કસ શેર કરજો. જો અમે તો વઘારેલી ખીચડી, ભાખરીને દૂધ ને સેવ ટામેટાનું શાક. અને મારે હજી જો ઘઉં કાઢી અને ઘઉં દળવાના હતા, દળનું કરવાનું હતું. એક ઘાણ કર્યો, પીપળું ખાલી બાકી છે હજી, તો એ બી કરવાનું બાકી છે, એ બી કરવાનું છે. હવે આજે ને 2 દિવસ પછી, કારણ કે આ કાલે મહેમાન ગયા હજી રાતે જ, અને મારી તબિયત ઓલરેડી 2 દિવસથી ઠીક નથી. આજે દવા ભૂલી ગઈ હતી સવારે ખાવાની, તો પાછી તબિયત થોડી નરમ ગરમ રહેવા મળી. અત્યારે પાછી ખાઈ લીધી ફટાફટ યાદ આવી એટલે. અને હવે જો થોડું વધારાનું કામ કરી આજે તો વહેલું સૂઈ જવું છે, કારણ કે બહુ જ થાક લાગ્યો છે અને ઊંઘ એટલી બધી ભરેલી છે આંખમાં કે એની કોઈ હદ નથી. આજે મારે સાડીઓને ફોલ કરતાં 3 સાડા 3 થઈ ગયા હતા, પણ એક બાજુ ઊંઘ બી એટલી આવતી હતી તો એક છેલ્લી સાડી મૂકીને છેલ્લે સૂઈ જવું પડ્યું મારે. 3:30 સુધી એક્ઝેક્ટ 4:45 મારી આંખ ખુલી ગઈ. સારું થયું, નહીંતર તો મારી ખનકને બી લેવાની રહી જાત મારે, અને દુકાનમાં સાડી આપવાની પણ રહી જાત. આવું બધું ચાલ્યું, કંઈ નહીં. ચલો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, ગુરુદેવ દત્ત ને બાપા સીતારામ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મારા અવારનવાર વિડીયો તમને મળતા રહે. કંઈ નહીં, કાલ સવારે ફરી નવા બ્લોગ્સમાં કાલની સવાર કેવી રહે છે એવી જાણીશું. કેમ છો? જો આપણે બપોર મળ્યા હતા, પછી અત્યારે મળીએ છીએ. 4 વાગતા મળ્યા હતા આપણે, 4 સાડા 4 વાગતા, પછી અત્યારે મળીએ છીએ. જો મેં રસોઈ બનાવી દીધી, વાસણ જ બધું બહુ જ હતા, ઝીણા. કાલનું બધું 2 દિવસથી મહેમાનવાળું ઘર હતું એટલે વધારાનું કામ થાય નહીં કાંઈ. આજે મેં સવારમાં તમારી જોડે શેર કરી મારી બ્યુટિકની 8 સાડીઓ કરી. આજે આખો દિવસ એમાં ગયો. અને બીજું એ કે અત્યારે રસોઈ બનાવી મેં વઘારેલી ખીચડી, અને આ તો બપોરનું શાક હતું સેવ ટામેટાનું, કારણ કે બપોરે 2 વાગે જ બનાવ્યું હતું એટલે ચાલી ગયું. વઘારેલી ખીચડી, ભાખરી ને દૂધ, એવું બધું ચાલ્યું અમારે. જમી કરીને પરવારી ગયા છે. હવે મારી તબિયત થોડી નરમ ગરમ હતી એટલે મેં દવા ખાધી, બાકી હતું 1 ભાગ ખાવાનું. દવા ખાધી અને જો ઘડીક બેઠા છીએ અને હવે કપડાં ધોયા. કપડાં સુકવવાના હજી બાકી છે, એક પછી એક ધીમે હવે કામ ચાલુ થયું એવું છે બધું. તમે બધા રસોઈ કરીને પરવારી ગયા? તમે જમી લીધું? તમે બધાએ શું રસોઈ બનાવી છે મારી જોડે ચોક્કસ શેર કરજો. જો અમે તો વઘારેલી ખીચડી, ભાખરીને દૂધ ને સેવ ટામેટાનું શાક. અને મારે હજી જો ઘઉં કાઢી અને ઘઉં દળવાના હતા, દળનું કરવાનું હતું. એક ઘાણ કર્યો, પીપળું ખાલી બાકી છે હજી, તો
એ બી કરવાનું બાકી છે, એ બી કરવાનું છે. હવે આજે ને 2 દિવસ પછી, કારણ કે આ કાલે મહેમાન ગયા હજી રાતે જ, અને મારી તબિયત ઓલરેડી 2 દિવસથી ઠીક નથી. આજે દવા ભૂલી ગઈ હતી સવારે ખાવાની, તો પાછી તબિયત થોડી નરમ ગરમ રહેવા મળી. અત્યારે પાછી ખાઈ લીધી ફટાફટ યાદ આવી એટલે. અને હવે જો થોડું વધારાનું કામ કરી આજે તો વહેલું સૂઈ જવું છે, કારણ કે બહુ જ થાક લાગ્યો છે અને ઊંઘ એટલી બધી ભરેલી છે નાકમાં કે એની કોઈ હદ નથી. આજે મારે સાડીઓને ફોલ કરતાં 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 3 સાડા 3 થઈ ગયા હતા, પણ એક બાજુ ઊંઘ બી એટલી આવતી હતી તો એક છેલ્લી સાડી મૂકીને છેલ્લે સૂઈ જવું પડ્યું મારે. 3:30 સુધી એક્ઝેક્ટ 4:45 મારી આંખ ખુલી ગઈ. સારું થયું, ન તો મારી ખનકને બી લેવાની રહી જાત મારે, અને દુકાનમાં સાડી આપવાની પણ રહી જાત. આવું બધું ચાલ્યું. કંઈ નહીં, ચલો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, ગુરુદેવ દત્ત ને બાપા સીતારામ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મારા અવારનવાર વિડીયો તમને મળતા રહે. કંઈ નહીં, કાલ સવારે ફરી નવા બ્લોગ્સમાં કાલની સવાર કેવી રહે છે એવી જાણીશું. કેમ છો બધા? જો મેં સાડીઓ કરી નાખી બધી ફટાફટ. જો મેં ટોટલી કેટલી સાડી કરી મેં તમને બતાવી દઉં. જો તમારે બધાને સાંજની રસોઈ પાણીની તૈયારી થઈ ગઈ. મારે જો એક બાજુ ખનકને લેવા જવાનું છે, સાડીઓ બી આપવાની છે, બધું કામ ચગદોડે ચડ્યું છે, કારણ કે મારી તબિયત ઓલરેડી નથી સારી. મને તબિયત 2 દિવસથી ઠીક નથી. તો જો મેં વિડીયોમાં શેર કર્યું છે કે મારી તબિયત થોડી શરદી, હાથ પગ માથું બહુ બળે છે. સાડીઓ બધી થઈ ગઈ, ખાલી એક સાડીને હાથેથી ઉપર ફોલ કરવાનો છે. જો સાડીઓ થઈ ગઈ ઓલરેડી. આ ચોથી સાડી છે. આ સાડી જો, આ ચોથી સાડી છે. આ થોડી જૂની ફેશનની છે, મસ્ત સાડી છે. ચોથી સાડી હતી અને આ 5મી સાડી છે. આનું પલ્લો આખો આવો છે. જો એના પલ્લોમાં મોટું ફ્લાવર છે, એકદમ જાંબુડિયા કલરનું. 5મી સાડી. હા, 5મી સાડી છે. અને આરી ગજીમાં 6ઠ્ઠી સાડી બ્લેકમાં છે, લગડી પટ્ટો છે. જો આવી છે. આ 6ઠ્ઠી સાડી છે મારી, અને આ લાસ્ટ રહી 7મી. આ 7મી સાડી છે.
આ 7મી સાડી જો મારી કમ્પ્લીટ બધી સાડીઓ થઈ ગઈ. હવે એક સાડી રહી છે મારે, એને નીચે હાથેથી ફોલ મૂકવાનો છે. આજે મારે બધું બહુ જ કામ પણ છે અને બીજું કે શાકભાજી બી લેવા જવાનું છે, હજી ખડકને બી લેવા જવાનું છે. એક પછી એક બધા કામ ચાલુ છે આજે મારે. આવું બધું ચાલી રહ્યું છે. જો તમારે કોને આવું મારા જેવું લેફ્ટ રાઈટ ચાલે છે આવું છે મારે. જો મહેમાન તો ગયા, કદાચ આજે મારે ફરી જણતું આવશે, 1 મિનિટ આવવાનું છે જ કદાચ, આવશે પણ ખરા એવું લાગી રહ્યું છે મને. કારણ કે કાલે મંગળવાર છે ઓલરેડી, એટલે મંગળવારે તો મારા સાસુને રજા હોય છે. તમને બધાને ખબર છે મારા સાસુને રજા હોય એટલે મારા સાસુ આવશે જ કદાચ, કેમ કે રજા આવતી થાય ક્યાંક તમારે જવું સમજે. જો આવું બધું ચાલી રહ્યું છે. બપોર પછી એટલી બધી ઊંઘ આવી ગઈ ને કે એની કોઈ હદ જ ના રહે મને. કારણ કે ઓલરેડી મારી તબિયત ખરાબ છે, પછી હજી બહુ જ કપડાં બી ધોવાના બાકી છે, આજે હજી દહીણું કરવાનું પણ બાકી છે, અને બીજું એ કે તબિયત મારી થોડી આવી છે બરાબર. અને સાડીના કામ સવારમાં જ દીવાના હતા, મારાથી થયા જ નહીં. છેલ્લી 2 સાડી માટે રહી જ કરું કામ મારે. કંઈ નહીં, હવે જઈને અત્યારે આપી દઈએ આપણે ફટાફટ, બીજું તો લઈ આવીએ. અને પછી સાંજની રસોઈનો ટાઈમ આજે શું બનાવીશું? આજ તો વઘારેલી ખીચડી બનાવવી જ પડશે, કારણ કે મારા મિસ્ટર તો 2-3 દિવસથી વઘારેલી ખીચડી ખાતી નથી. ખીચડી વગર તેમને ચેન પડશે જ નહીં. એકાદું ભૂટું પડ્યું હશે, વટાણા બી પડ્યા હશે, એટલે મસ્ત વઘારેલી ખીચડી અને રીંગણ બટેકાનું શાક અને ભાખરી મસ્ત દૂધ તાજું. અમારે વારાનું દૂધ આવે છે. અમે અમૂલની કોથળી નથી વાપરતા, ભલે સેજ વારાનું આવે પણ અમે એ જ વાપરીએ છીએ, એટલે અમે એ દૂધ જ વાપરીએ છીએ. એવું છે. તમે ભૂલ વાપરો છો કે પછી વારાનું, એ ચોક્કસ અમારી જોડે શેર કરજો. અને મારા જેવું કામ કોણ કોણ કરે છે એ પણ મને ચોક્કસ શેર કરજો, કે જો અમે આખો દિવસ આવું કામ કરીએ છીએ. તોય લોકો અમારી નિંદા કરે છે, આ તો આવી છે ને આ તો આવી, ના બોલવાના શબ્દો બોલે છે. હું આખો દિવસ ઘરમાં જોઉં છું, કાં બ્યુટી ઉપર આવું છું અને કાં મારા ઓલા ઘરે સરખેજના ઘરે આવું છું, પણ આ કહેવત નથી કે જે નવરા હોય ને એને કંઈ કામ ધંધો ના, કોકની મીઠી મારવાની આદત હોય, એ ખાય આદું કઈ માય પડી જાય
આ તો આવી છે ને આ તો આવી છે. અમને ખબર છે કે અમે બધા કેવા છીએ અને મેં કોકનામાં ઇન્ટરેસ્ટ લેતા જ નથી. હું તમને કાયમ મારો બ્લોગ ચાલુ હોય બતાવું શું કરતી હોય હું શું કરતી હોય. એટલે જો આવું બધું દુનિયામાં ચાલી રહ્યું છે. પણ નહીં કહેતા જેવું કરશે એવું ભરશે. ભગવાનના ઘરે દેર નથી, દેર છે પણ અંધેર છે પણ દેર નથી એવું છે. આજે નહીં તો ક્યારે કાલે, એમ કે આજે નહીં તો ભગવાન કાલે પણ એને સબક શીખવાડશે. દેર થશે પણ અંધેર નહીં થાય, કારણ કે મોડું થશે થોડું, એનું ફળ મળવાનું મોડું થશે. એને જેવું કર્મ કર્યું છે એનું ફળ તો મળશે જ, આજ નહીં તો કાલે એવું છે. આવું બધું ચાલે છે. જો આજે મેં 8 સાડી કરી. હવે આજે સોમવાર છે અને જોતામાં બીજી તારીખે તો બીજી કે ત્રીજી તારીખે હોળી ધૂળેટી છે. અને હોળી ધૂળેટી મારા સ્કૂટીને લાય અમારે 3 વર્ષ પૂરું થઈને 4થું વર્ષ બેસી જશે. સ્કૂટી લઈને મારા મિસ્ટર મને કહેતા હતા કે તું એક્ટિવા લઈ લે, પણ હું એકદમ રોડ પર જ રહું છું. મારે ખાલી 10 જ ડગલા દૂર છે, રોડ ફ્લેટમાં જ રહું છું. પણ મારી જે સામે રહે એમને રોડ ઉપરની બારીઓ પડે અને એમની સામે દરવાજા પડે, અને ખાલી 10 જ ડગલા અમે ચાલીએ અને સીડીમાં ઉભા રહીએ એટલે મોટો હાઈવે દેખાય અમારે. અને રોજ બાઇકો કરતાં પણ એક્ટિવાવાળાના એક્સિડન્ટ બહુ જ થાય છે. હું છેલ્લા 8 થી 9 વર્ષથી જોતી હતી. પહેલાં મારી જોડે જૂનું ટીવીએસનું સ્કૂટી હતું સિલ્વર કલરનું, અને એ મેં બહુ જ ચલાવ્યું. હું જ્યારે મારા મમ્મીના ઘરે હતી ત્યારે હું જોબ કરતી હતી, ત્યારે હું જેમની ઘેર જતી હતી ને એમને બી સ્કૂટી પે પડતું. તો એ જ્યારે જે મૂકીને જાય ને ત્યારે હું એમની સ્કૂટી પે શીખતી હતી. એવી રીતના શીખી હતી. આટલા વર્ષ થયા અને પછી આટલા વર્ષ પછી પહેલી જ વાર હું અહીંયા રહેવા આવી સરખેજથી. અને બાળકો મારા સ્કૂલમાં ભણતા હતા છેક RR ત્રિવેદી પાસે, અને મારી ખનક 1.5 વર્ષની જ હતી. હવે આટલી બધીથી રોજ લેવા મૂકવા જવાનું મને અપડાઉન રાખવું પડતું હતું. તો પછી મારા પપ્પાએ કે એના ફ્રેન્ડનું પડ્યું હતું બહુ ટાઈમનું, તો થોડું સર્વિસ કરાવીને 5-6 હજાર ખર્ચો નાખીને મેં ચાલુ કરાવીને ખાસ એને મેં 5 વર્ષમાં 5 નહીં પણ 3 વર્ષ વાપરી મારા ખ્યાલથી. હા 3 વર્ષ તો વાપર્યું જ કન્ટિન્યુઅસ. અને પછી મેં નવું સ્કૂટી પેપ લીધું, કારણ કે મારા મમ્મી લોકો દૂર રહેવા ગયા હતા. અમારે અવારનવાર જવું પડતું હતું. અને પેલું જૂનું હતું તો અમુક વાર બંધ થઈ જાય, એટલે એમ થાય રાત્રે આવતા અમુક વાર તકલીફ પડી જાય. તો એના હિસાબે મેં સ્કૂટી પેપ છોડાવ્યું એમ, કારણ કે આઘાની માટે જવાનું હોય, આપણને ફાવવું જોઈએ ને. અને મને એક્ટિવા તો નથી પસંદ, કારણ કે હેવી બહુ આવે છે અને ગમે ત્યારે પલટી થઈ જાય છે કદી કદી. એના હિસાબથી મારે આ હોળીએ આટલા વર્ષ પૂરા થઈ જશે સ્કૂટી પેપને, અને મજા આવે ચલાવવાની. હવે જોઈશું આગળ થાય છે. જો તમારા બધાને રસોઈની તૈયારી થઈ ગઈ. મારે ફોલ પણ મુકાઈ ગયો, કારણ કે આ સાડી એટલી પેલી પતલી કાગળ જેવી છે ને કે એની જોડે ઝીણી ટીપ લઈએ છીએ તો બી મેળ નહીં ખાતો. કારણ કે ઝીણી ટીપ લઉં છું તો સાડી ફાટી જશે, એટલે સહેજ મોટી ટીપ લેવી પડે છે. હું તમને બતાવીશ હમણાં એકદમ નજીકથી. કામનો પાર નથી, થાકી એટલી ગઈ છું. આજે મારી ઊંઘ ડોળાઈ ગઈ છે એવી બધી ને કે એની કોઈ હદ નથી. એક બાજુ રસોઈ, પાણી, સવારના થોડા ઘણા વાસણ પડ્યા છે. આજે બપોરનું પાણી જતું રહ્યું, કારણ કે મારે સાડીઓ કરવા રહી એમાં. એટલે આવું બધું ચાલી રહ્યું છે, એક પછી એક ભાગાભાગી દોડાદોડી. હવે ગરમીનો માહોલ આવી ગયો છે
એટલે આજથી જ મારા મિસ્ટર ચાલુ પડી ગયા. ગરમી બહુ લાગે છે. મેં તો નહોતું કીધું, એમને બહુ જ ગરમી લાગે, મને તો ચાલી જાય, કારણ કે મચ્છરના હિસાબે પંખો કરવો પડે છે. અમારે એ ફ્લેટમાં રહીએ એટલે અમુક બાલ્કની પાસે ગટરોની પેલી પાઇપો હોય, લાઈનો હોય, એના હિસાબે મચ્છરનો બહુ ત્રાસ છે અમારા લોકોને. શું કરીએ, ફ્લેટમાં તો રહેવાનું જ છે. હવે જોઈશું અમે બી વહેલા મોડા ક્યાંક એડજસ્ટ તો થવું જ પડશે. આ મકાન તો છોડવાનું છે જ નહીં, ભાડે બી આપીશું કે ગમે તે કરીશ. આમાં તો મારા જીવ વસેલો છે, કારણ કે અમે જેવા ઘરમાં રહેતા હતા ને, સાવ એકદમ નાનું એવું ઘર હતું. એમાં મેં બહુ જ નહીં કહેતા પોળોના ઘર નાના, અને રહ્યા અમે લોકો એમાં. પહેલાં હું મેરેજ કરીને ગઈ ત્યારે મારા જેઠ જેઠાણી, અને પછી 6 મહિના પછી એમની બેબી આવી, એટલે અમે બી એ 3 5 ને મારા સાસુ 4. પછી એમ કરતાં કરતાં મારે પણ હર્ષિલ પ્રેગ્નન્સી થઈ ગઈ હતી, તો મારે બી હર્ષિલ આવ્યો. પછી એમને ત્યાં બેબી આવી, એ બેને એક જ દિવસનો ફેર છે. મારા હર્ષિલ શુક્રવારે આવ્યો હતો અને એમની બેબી રવિવાર સવારે. બસ એટલો ફેર. અને બીજું એ કે પછી અમે ઉપર એક રૂમ મોટો કર્યો અને એમાં રહેતા હતા, અને આટલા વર્ષ રહ્યા. પછી મોદીએ વળી ફોર્મ બહાર પાડ્યા, અને અમે ફોર્મ ભર્યા. મેં 2 ફોર્મ ભર્યા હતા, એક મારા બેનના નામે ભર્યું હતું, એક મારા નામે ભર્યું, કેમ કે જેને લાગશે એને. વળી મને લાગી ગયું, અને મારા બેનને પણ લાગ્યું, એમને બેને લાગ્યું. એને ચાંદખેડા લાગ્યું, અને મારે અહીંયા લાગ્યું. મારે અહીંયા જ રાખવું હતું, કારણ કે મારા સાસુને ઘરે જવાના હોય, મૂકવા જવાના હોય, નોકરી જાય. અને મારે બધા સગાવાલા સરખેજ મારે અહીં જોધપુર રહે છે. અહીં મારા આજુબાજુમાં જ 2 થી 3 મારા આજુબાજુ મારે છે, અને બીજા બધા સરખેજ મારે છે. ત્યાં પણ મારું જૂનું ઘર મેં તમને બતાવ્યું છે પૂરું, એમાં જ આજુબાજુ રહેશે બધા. એટલે મારે હાલતા બી સરખેજ જવું પડે કે પ્રસંગ છે, ચલો મારા મિસ્ટર નહીં શકે તો કંઈ નહીં, હું તો જ જાઉં એકલી. આવું બધું ચાલી રહ્યું છે, કંઈ નહીં. ચલો હવે હું શું સાડી આપી આવું, અને ખનકને પણ લેતી આવું, શાકભાજી કંઈક લેતી આવું, એ બધું કરું, અને ફરી તમને મળું સાંજની રસોઈમાં, કે સાંજે હવે શું બનાવીશું. મેં એનું તો નક્કી કરી નાખ્યું છે, પણ હવે તો અભી જોઈએ કે શું બનાવીએ.